જોહાર બધા મિત્રોને। દોસ્તો વાત કરીશું આપણે આદિવાસી સમાજમાં એમ કહેવાય કે ઘણા જે જાતિના લોકો આવેલા છે એમાં આદિવાસી સમાજમાં એક જાતિની વાત કરીશું આપણે ભીલ સમાજ। ભીલ સમાજ સેવા જે સુધારણાઓ માટે અત્યારે ભીલ સમાજમાં એક મંડળી બનાવવામાં આવી। એ મંડળીમાં અત્યારે એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું છે કે ભાઈ ભીલ સમાજના જેટલા પણ આદિવાસી સમાજના લોકો છે એ ચાહે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર કે પછી રાજસ્થાન ત્રણેય કે ચારેય રાજ્યમાં જે ભીલ સમાજના લોકો આવેલા છે એમાં સમાજ સુધારણાનું એક આયોજન કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું છે કે ભાઈ ભીલ સમાજમાં થતા ખોટા કુરિવાજો એટલે કે મિત્રો ખોટા ખર્ચાઓ અને ખોટી રીતિ રિવાજો અને વધારાના ખર્ચ માટે જે સમાજમાં સુધારો કરવા માટેનું એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને મિટિંગનું આયોજન અલગ અલગ ગામડે, અલગ અલગ પંચાયતમાં અને અલગ અલગ જે સરપંચને ધ્યાને લઈને ગોઠવવામાં આવ્યું છે। અને મિત્રો તમને આ વિડીયોમાં હું સ્ક્રીનમાં બતાવું છું કે ભાઈ મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો કે ભાઈ અલગ અલગ ગામડામાં, અલગ અલગ સરપંચ, અલગ અલગ પંચાયતમાં એક બેઠક યોજવામાં આવી અને બેઠકમાં જે ભીલ સમાજના આગેવાનો, ભીલ સમાજના વડીલો અને સરપંચો બધા તમામ જે હાજર રહીને ભીલ સમાજમાં નવા સુધારાઓ અત્યારે કરવામાં આવ્યા। તમામ જે મુદ્દાની વાત કરવામાં આવી અને આ સુધારો થાય તો સમાજમાં ઘણા એવા લોકો ખોટા ખર્ચાથી બચી શકે છે એવા અત્યારે આખું ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યું અને ક્યાંક ને ક્યાંક આદિવાસી ભીલ સમાજના ઘણા જે લોકો છે એ શિક્ષણથી નબળા અને પાછળ છે અમુક વિદ્યાર્થીઓ એમને પણ ક્યાંક ને ક્યાંક વધુ મજબૂતાઈથી આગળ ભણાવવા માટેનું પ્રોત્સાહન કરવા માટે સમાજના કેટલાક જાગૃત યુવાઓ આગળ આવીને ક્યાંક ને ક્યાંક સમાજને આગળ લઈ જવા માટેનો અત્યારે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો મિત્રો તમે સ્ક્રીનમાં જોયું હશે કે ભાઈ અલગ અલગ ગામડાઓમાં અત્યારે એક ભીલ સમાજના સુધારણા માટેનું એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યું અને અલગ અલગ ગામડામાં મિટિંગો યોજવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક સમાજ સુધારામાં ક્યાંક ને ક્યાંક જે ભીલ સમાજના લોકોને જે વધુ જે ખર્ચ છે અને વધારાનો ખર્ચો કેવી રીતે ઓછો કરવો એ તમામ જે મુદ્દાની વાત કરવામાં આવશે। તો મિત્રો તમે આ તારીખની અંદર, સમયની અંદર તમને આ ડ્રાફ્ટમાં બતાવ્યું છે એ પ્રમાણે મિટિંગમાં હાજર રહેવું। તમામ જે ભીલ સમાજના આગેવાનો આ મારા વિડીયોને જોયું હોય તો પછી વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને અને વિડીયોને લાઇક કરો। તો મિત્રો જેમ બને મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો કારણ કે બીજા લોકો પણ જાણે, સમજે અને ક્યાંક ક્યાંક આ મિટિંગમાં હાજર રહે અને જે ભીલ સમાજમાં નવા સુધારો જે લાવવાના છે એમાં જે મોટી મોટી વાતો થવાની છે અને ક્યાંક ને ક્યાંક જાગૃત આગેવાનો આ તમામ જે વિષયનો નિર્ણય લેવાના છે અને નિર્ણય બધા સમાજના લોકોને ધ્યાને રાખીને લેવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક જે સમાજમાં ફાયદો થશે એ જ નિર્ણય બધા લોકોને। તો મિત્રો આ નિર્ણયથી ઘણા લોકોને ફાયદો થશે। તો મિત્રો આ જે સમાજમાં નવા નિયમો અત્યારે જે લાગુ થવાના છે એટલે મિત્રો જે કુરિવાજો છે અને ખોટા ખર્ચાઓ બચાવવા માટે અને જે આદિવાસી પરંપરાઓ પહેલેથી આપણી બાપ દાદાની પેઢી કરતી આવી એ જ વસ્તુ આજે પણ આપણે સાચવી રાખવાનું અને એ જ વસ્તુ આપણે કરવાનું છે। એ જ દેવી દેવતાઓને આપણે પૂંજવાનું છે। જે આપણા વાજિંત્રો, ઓજારો અને ક્યાંક ને ક્યાંક આપણી પહેરવેશ છે, રહેણી કહેણી છે, બોલી ભાષા છે, તમામ જે વસ્તુ સાચવી રાખવા માટે આદિવાસી સમાજનો આ ઐતિહાસિક નિર્ણય આ અત્યારે લેવાનો છે। ત્યારે તમે મિત્રો અલગ અલગ ગામડામાં, અલગ અલગ જગ્યાએ, અલગ અલગ ટાઈમે આ આખો ડ્રાફ્ટ તૈયાર કરીને જે મિટિંગ યોજવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક સમાજમાં સુધારો કરવા માટેનું એક આખું સમાજના આગેવાનો આ નિર્ણય લીધો છે અને આ નિર્ણય તમામ જે લોકોને સમાજમાં એક ફાયદો થવા માટે બધા સમાજના લોકોને ધ્યાને રાખીને લેવામાં આવ્યો। તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જોહાર, જય આદિવાસી।